તો સુરતમાં શ્રી તાપી વનગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીકેર કોલેજ ઓફ નર્સિંગ માંડવી ખાતે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનો કાર્યક્રમ બારડોલી લોકસભા મત વિસ્તારના સાંસદ પ્રભુ વસાવાના મુખ્ય અતિથિ પદે યોજવામાં આવ્યો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલના મંત્રી રાજેશ પટેલ, CMO ડૉક્ટર ગંગારામ કાંતિયા, બિમલ રોય, ડૉક્ટર રમેશ ઠક્કર તથા મોટી સંખ્યામાં માંડવી નગરના તેમજ તાલુકાના રાજકીય તેમજ સામાજિક અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. ત્યારબાદ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર મિહિર વસાવાએ સંસ્થાનો ચિતાર રજૂ કર્યો. વીકેર કોલેજ ઓફ નર્સિંગના આચાર્ય પૂર્વીબેને સ્વાગત પ્રવચન કર્યું તેમજ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓએ ફ્લોરેન્સ નાઇટ એંગલના જીવન ચરિત્રનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ પ્રભુ વસાવાએ વીકેર નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓને માટે પ્રેરણાદાયી ઉદ્બોધન કરી પ્રોત્સાહિત કર્યા હતા. નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા એક નર્સ બની માનવતાની સેવા કરવા માટેની શપથ ગ્રહણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વીકેર નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો વીકેર કોલેજ ઓફ નર્સિંગ માંડવી ખાતે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમની યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. તો લોકસભા મત વિસ્તારના સાંસદ પ્રભુ વસાવાના મુખ્ય અતિથિ પદે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં અતિથિ વિશેષ તરીકે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલના મંત્રી રાજેશ પટેલ, CMO ડૉક્ટર ગંગારામ કાંતિયા, બિમલ રોય, ડૉક્ટર રમેશ ઠક્કર તથા મોટી સંખ્યામાં માંડવી નગરના તેમજ તાલુકાના રાજકીય અને સામાજિક અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.